કેમ છો બધા? આજે આપણે મરચાંનો લોટિયો સંભારો બનાવવાના છીએ. એક વખત મારી રીતથી બનાવજો. ઘણી વખત મરચાંનો લોટિયો સંભારો જ્યારે ઘરે બનાવતા હોય છે તો ઘણાને કોરો કોરો રહેતો હોય છે યા ઘણાને ચીકણો થઈ જતો હોય છે. તો આજે જે રીતે હું બનાવું છું એક વખત ઘરેથી ટ્રાય કરજો. એના માટે 2 મરચાં લીધા છે. તીખા મોડા તમારે જેવા તમારે લેવા હોય એવા તમે લઈ શકો અને જે શેપમાં તમારે કટ કરવા હોય એ શેપમાં તમે કટ કરી શકો. હું આવી રીતે કરું છું જેથી ખાવામાં છે ને થોડું ઇઝી રહે એટલા માટે. તો પહેલાં તમારે જેટલા ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એ ક્વોન્ટિટીમાં તમારે મરચાંને કટ કરી લેવાના છે. આપણે મરચાંને કટ કરી લીધા છે અને હવે આપણે મરચાંનો સંભારો લોટવાળો વઘારશું. સંભારો વઘારવા માટે એક નાનું પેન લીધું છે. એમાં પહેલાં તેલ લઈ લેશું. તેલ એક મોટો ચમચો લીધો છે એટલું લેજો. મારે અત્યારે 2 મરચાં છે એટલા માટે, પણ આ રીત તમે એક વખત આખી જોજો તો તમને ખ્યાલ આવશે. જેમાં હું તમને નાની નાની સ્ટેપ કહીશ કે કઈ સ્ટેપમાં તમારે ધ્યાન રાખવાનું છે જેથી તમારો જે સંભારો છે ને એકદમ ચીકણો પણ નહીં થાય અને એકદમ કોરો કોરો પણ નહીં રહે. તેલ આપણે ગરમ થાય એટલે થોડીક પહેલાં રાઈ નાખશું. રાઈને સરસ તતડવા દેવાની છે. જો રાઈ સરસ ક્રેકર એટલે કે રાઈ સરસ તતડવા માંડી છે. ગેસનો ફ્લેમ એકદમ ધીમો કરી નાખજો. હિંગ નાખશું ચપટી હળદર નાખવાની છે અને આપણે જે મરચાં હતા એ નાખી દેવાના છે. હવે પહેલાં મરચાંને છે ને 1 સેકન્ડ માટે આમાં સોતળવાનું છે. મીઠું નાખી દેવાનું છે ટેસ્ટના હિસાબે. તમે આ રીતે કરશો ને તમારો સંભારો એકદમ સરસ થશે. હવે આપણે 1 મિનિટ સોતરાઈ જાય ને એટલે હવે આપણે ચણાનો લોટ નાખવાનો છે. હવે તમારે ચણાનો લોટ કેટલો, કોઈને લોટ વધારે આવે એ પ્રમાણે ભાવતો હોય, કોઈને મરચું વધારે આવતું એ પ્રમાણે ભાવતો હોય. હું મીડિયમ કરું છું. હવે જો આ તેલ લેવાનું કારણ એ છે કે તેલમાં પહેલે ચણાના લોટને 1 મિનિટ માટે આવી રીતે 1 મિનિટથી પણ ઓછા સમય માટે આવી રીતે સોતળવાનું. હવે આ સ્ટેપ ઘણાય નથી કરતા. એના હિસાબે શું થાય છે કે તમારે કાચીકણો થઈ જાય અથવા કોરો કોરો રહે. ઘણી વખત ખાતા હોય ને તો પણ ઘણી વખત એવું લાગે કે તમારો લોટ કાચો રહી ગયો છે. તો 1-2 સેકન્ડ માટે તમારે એને તેલમાં સરસ સોતળવાનું છે. જો આવી રીતે સરસ સોતળી લો ને એટલે તેલમાં સોતળવાના હિસાબે એની કચાશ જેટલી હોય ને એ તરત દૂર થઈ જાય. અને હવે એમાં પાણી નાખવાનું છે. પાણી બહુ જ ઓછું નાખવાનું, બહુ પાણી નહીં નાખી દેવાનું. તો હવે એને પાણી નાખ્યા પછી પણ સોતળવાનું છે જેના હિસાબે તમારો જે સંભારો હોય ને કાચો પણ ન લાગે અને ચીકણો પણ નહીં થાય. ઘણી વખત શું થતું હોય છે કે 2 ભૂલ કરતા હોય. એક તો તમે ન મરચું તેલમાં સોતળો ન તમારે લોટ સોતળો. પહેલી ભૂલ એ થાય. બીજી કે પાણી નાખીને એ જરાક હલાવીને બંધ કરી દો, એવું નહીં કરતા. એને પાણીને ટોટલી એબ્ઝોર્બ થવા દેજો. પાણીનો ભાગ ઉડી જવો જોઈએ તો જ તમારો સંભારો એકદમ સરસ થશે. હજી અને આપણે થોડીક વાર થવા દેશું. જો આપણો સંભારો એકદમ સરસ થઈ ગયો છે અને બિલકુલ ચીકણો પણ નહીં અને ખાવામાં પણ કોરો નહીં લાગે. હવે આપણે ગેસ બંધ કરી અને સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણો મરચાંનો લોટિયો સંભારો. એક વખત આ રીતથી ટ્રાય કરજો, 100% ઓછો પડશે. અને જો ગમ્યું હોય અને હજી સુધી ચેનલને વિઝિટ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આવજો.